જે લક્ષ્મણ રેખા આજે તે બાપુ દીકરીઓની એકની વાત નથી કરતો, દીકરા હોય, બાપ હોય, ભાઈ હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય, કોઈ વેમમાં ન રહેતા. એટલા માટે કહું છું કે તમે ધારો છો એટલી દુનિયા હારી નથી રામ. દીકરીઓને મારે એક ભલામણ, મારી વાત અમુક કડવી લાગશે પણ દરદ તો કડવું પાઈને તો જ મટે, કે ગોળ ખવડાય દરદ ન મટે. એટલે મારી વાત અમુક કડવી લાગે પણ સત્ય તો કહેવું પડે. એટલા માટે બેનું છે એ બાપુ એક શક્તિ છે. 4 રૂપ છે દીકરીના, સ્ત્રીના 4 રૂપ છે, દીકરી, બેન, પત્ની અને માં. આ 4 રૂપને બાપુ જો આપણે સમજીએ કે ને આપણે જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. એટલે બેનું ને હું એટલા માટે કહું છું કે ધરાવીને ધાનનો નીપજે ને કુડવીને માળુનો હોય, જેહડ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય તો એમાં પરજામાં કઈ હોય નહીં, બરોબર? ખાતા હોય એ ખાજો પણ એમાં કઈ હારી શિવાજીની મહારાણાની વાત ન કરે, ગંગા સતી પાનભાઈની વાત ન થાય. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. તેને માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું આપે, મને કોઈ દી માય કાંગળું મારું સંતાન થાય જ નહીં. આવી ખુમારી માને જોઈ ભાઈ. ભલે પહેરો ઓઢો ખાવ પીવો વાપરો પણ બાપુ હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણના ગીતાના ભાગવતના 5-5 પાના વાંચો બાપુ. જો આપને ટેકો દેવા દીકરા આજ ન થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ ભલા મને. આપણા શાસ્ત્રોની તાકાત શું છે, આપણા સંતોની તાકાત શું છે તમે અખતરો કરી જુઓ. બાકી એમ બજારમાં જે હારા દીકરા મળે એવું નથી, વેમમાં ન રહેતા. કારણ કે દાતાર હોય, ભગત હોય, સુરવીર હોય, કલાકાર હોય, સંત હોય, આ જન્મે બને નહીં, જન્મથી હોય. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, એટલે બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય રે, હારા હોતા છે કોઈ દી. જે બને છે એ જન્મથી જ બને છે. દાતાર હોય, સુરવીર હોય, કોઈ બી હોય એ જન્મથી જ હોય બાપુ. કપાતર હોય ને એ જન્મથી જ હોય અને એના સંસ્કારનું સિંચન માએ કેવું કર્યું એ માને ખબર હોય, બીજાને કોઈને ખબર ન હોય. એટલા માટે આ વાણી બાપુ કર્મની વાત કરે છે કે કર્મની ગતિ શું હોઈ શકે. રામને ભોગવવું પડે, કૃષ્ણને ભોગવવું પડે તો પછી તમારે મારે તો ભોગવવું જ પડે, એમાં કોઈ છૂટકો જ નથી. આ સાજીદાને એકવાર જોરદાર તાલીમથી બતાવ્યું. આ પ્રોગ્રામ છે ને ભાઈ સફળ આમનેથી થાય. વખાણ દુનિયા અમારા કરે, બાકી પ્રોગ્રામ ઊંધો નાખો દાવડા નાખે, ગાડીઓ અમને ખવડાવો. આ મોજથી વગાડે છે ને એટલે બાપુ મજા આવે. ને કે અમે આખી દુનિયાને શીખામણ દઈએ પણ આ ઉપર બેઠા એમાં રાગ જેવો હોય એ અમને ખબર હોય. કલાકાર બદલાય ને તો સાજિંદા બદલાઈ જાય, પેટી બદલાઈ જાય તો ઈ નહીં પેટી અને ઈ નહીં સાજિંદા નો ભજન થાય. આ તો કહેવાનું છે બધું. એટલે બાબુ દાસી જીવન વાણીમાં કહે છે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. બાપુ ઈશ્વરને મેળવવાની જે તમન્ના હોય, જેની પીડા છે, જેની વેદના છે એની વાત. આ જળિયા દેવના સાનિધ્યમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. એ તો કંઈક તમને પીડા થઈ છે તો જ આ કર્યું છે ને, કે કંઈક આપણે 5 રૂપિયા વાપરવા છે એના સાનિધ્યમાં. કંઈક વેદના તો થઈ જાય છે અને વેદના થાય ત્યારે જ બાપુ સફળતા મળે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. આ એમે કહે કે 2 રૂપિયા ઉડાડો તો એ પૂંછડા ચાલીને બેઠા કરે ને ઉડાડે, એ ઉડાડ્યા ન કહેવાય. એ તો મનથી થવું જોઈએ કે આપણે દાદાના સાનિધ્યમાં બેઠા છે, બધા ઉડાડે છે તો આપણે શું કામ ન ઉડાડીએ હલો. અને આ નાખ્યા હોય ને એનું બાપુ ડબલ કરીને એ આપે એ દાદો. સંતોની વાણી બાપુ છે ને વેદના છે, પીડા છે. જ્યાં જ્યાં સંતોએ વાણી કરી છે ને ત્યાં બાપુ વાતું પડી છે. એમનામ બાપુ ભજન થાય નહીં કોઈ દી. સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. તમે જોવો તો ખરા, હે મારા નાથ, જેના સદગુરુ મહારાજને કહે કે આટલી મારી વિનંતી, મારે ઈશ્વરને મેળવવો. તમે જોવો આખી દુનિયામાં જ્યાં જાઓ ત્યાં બધા રોવે જ છે. એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું તું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ ને વેવાય તેડી ગયા મોકલતા નથી.
બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. તો આપણને એમ થાય કે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવાય દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, નરસિંહ રોવે, મીરા રોવે. એ મારા નાથ, તે અમને માણા બનાવ્યા, જો તારો ભેટો ન થાય તો અમારો ફેરો ફોગટવ્યો જાય. એવી વેદના જેને કહેવાય. કોને પીડા છે? પછી હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય કે જિંદગીમાં બેટા બોલ્યો નથી. આવે ઈ રોજનું બેલેન્સ જોવે, રોજનું.